નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, ધોરણ 5ની જે સ્વ અધ્યયન પોથીનો ભાગ 1 છે તે ભાગ 1ની અંદર પર્યાવરણ વિષયનો જે આપણને પાઠ નંબર 4 આપેલો છે, કેરીઓ બારે માસ, તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ 5ની આ જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીના દરેક ભાગના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો, કારણ કે તમારી પરીક્ષાની તૈયારી માટે સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન માટે તમને ખૂબ જ ઉપયોગી થવાનું છે. ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ 5 વિષય પર્યાવરણ સ્વ અધ્યયન પોથી પાઠ નંબર 4 કેરીઓ બારે માસ. એમાં પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના જવાબ લખો. પહેલો સવાલ, તમે આજે શું જમ્યા છો? તો હું આજે બટાકાનું શાક, રોટલી, દાળ, ભાત, સલાડ, પાપડ અને છાશ જમ્યો. તમે તમારી રીતે પણ આ પ્રશ્નનો જવાબ લખી શકો. તમે ગઈકાલે સાંજે શું જમ્યા હતા? તો હું ગઈકાલે સાંજે ખીચડી, દૂધ, રોટલો અને રીંગણનું શાક જમી હતી. ત્રીજો સવાલ, તમે ગઈકાલે સાંજે જમ્યા હતા તે બાકી વધેલું ભોજન આજે સાંજે જમવા માટે પીરસાય તો તમને કેવો અનુભવ થાય? તો ભોજનમાંથી વાસ આવે છે. ચોથું, તમે વાસી ખોરાક શા માટે ખાતા નથી? તો સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાથી ખાતા નથી. પાંચમો સવાલ, તમને આ ખોરાક વાસી છે કે બગડી ગયો છે એવી ખબર કેવી રીતે પડે? તો જો ખોરાકમાં ફૂગ હોય અથવા તો તેમાંથી ખરાબ વાસ આવે ત્યારે ખબર પડે કે આ ખોરાક બગડી ગયો છે. મિત્રો, ધોરણ 5ની આ જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીની દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશન એટલે કે કલરફુલ પીડીએફ સોલ્યુશનની આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે. આ પીડીએફ તમારે જોઈતી હોય તો માત્ર 20 રૂપિયા પ્રાઇસ છે. નંબર તમને આપેલો છે, આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, એપ્લિકેશન પર પણ પીડીએફ મુકાઈ ચૂકી છે. તો પ્લે સ્ટોર ઉપર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન જરૂરથી ડાઉનલોડ કરી લેજો અને આ પીડીએફ જે છે તે અવશ્ય મેળવી લેજો. ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2. અહીંયા કહ્યું છે કે તમારામાંથી કોઈ પણ એક ખાઈ શકાય તેવી વસ્તુના પેકેટ ઉપર નીચેની માહિતી શોધીને લખો. ચાલો, પેકેટ ઉપર લાલ કે લીલું કયું નિશાન છે? તો જવાબ આવશે લીલું. કઈ ખાદ્ય વસ્તુનું પેકેટ છે? તો કે બાલાજીના વેફરનું પેકેટ છે. પેકેટ પર પેકિંગની તારીખ કઈ લખેલી છે? તો પેકેટ ઉપર પેક કર્યાની તારીખ 26 ડિસેમ્બર 2024 લખેલી છે. ચોથો સવાલ, પેકેટ ઉપર દર્શાવેલ તારીખ મુજબ તેમાંની સામગ્રી કેટલા સમય સુધીમાં ખોલી લેવી જોઈએ? તો પેકેટ ઉપર તેમની સામગ્રી 4 મહિના સુધીમાં ખાઈ લેવી યોગ્ય ગણાય. પાંચમું, પેકેટમાંની સામગ્રીનું વજન કેટલું છે? તો પેકેટમાંની સામગ્રીનું વજન 40 ગ્રામ છે. છઠ્ઠું, તે પેકેટ ઉપર ઊભી લીટીઓના સમૂહ નીચે અંકો લખ્યા હશે. આ લીટીઓ અને અંકોને શું કહેવાય? તો પેકેટ પર ઊભી લીટીઓના સમૂહની નીચે અંકો લખ્યા છે. આ લીટીઓ અને અંકોને બારકોડ કહે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3. નીચે આપેલા બોક્સમાં વિવિધ ખાદ્ય પદાર્થો આપેલા છે. તેમાંથી કોષ્ટકમાં માંગ્યા મુજબનું વર્ગીકરણ કરો. ખીચડી, સુખડી, શાક, પૂરી, કેળાની વેફર, પાપડ, છાશ, રોટલી, મમરા, બટેકા પૌવા, દહીંવડા વગેરે જેવા આપણને આપેલા છે. તેમાં કઈ ખાદ્ય સામગ્રી આજે જ ખાઈ જવી પડશે, કઈ ખાદ્ય સામગ્રી આવતીકાલે ખાઈ શકાય અને કઈ ખાદ્ય સામગ્રી 1 મહિના સુધી ખાઈએ તો પણ ચાલે? તો જો ખીચડી, શાક, પૂરી, રોટલી, બટાકા પૌવા, દહીંવડા, ઢોસા, નૂડલ્સ, પુડલા આ બધું આજે જ ખાવું પડશે. આવતીકાલે ખાઈ શકાય તો એમાં છાશ, લીંબુ શરબત, ધાણી, દૂધ, જ્યુસ, ચટણી, પાપડ, દાળ ભાત, કેળાની વેફર. અને મહિના સુધી તો સુખડી, મમરા, ગોળ, પાપડી, ચવાણું, ચેવડો, કેરીનું અથાણું અને ચટણી. ચાલો, ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 4. નીચેની પ્રવૃત્તિ કરી અને આપેલા પ્રશ્નોના જવાબ લખો. એમાં કહ્યું છે કે આજે બનાવેલી થોડીક દાળ અથવા શાક એક નાની વાટકીમાં ભરો અને બરાબર જોઈ લો. સાંજે એને જુઓ અને ઘરમાં સાચવીને મૂકો, તેને ફેંકી ન દો. બીજા દિવસે સાંજે તમારે તેનું અવલોકન કરવાનું છે. તો પ્રશ્ન, તમે વાટકીમાં દાળ કે શાક ભર્યું ત્યારે તે કેવું હતું, ગરમ કે ઠંડુ? તો જવાબ આવશે ગરમ. તમે ભર્યું ત્યારે શાક કે દાળની ગંધ કેવી હતી? તો વાટકીમાં શાક દાળ ભર્યું હતું ત્યારે તેની સારી સુગંધ હોય છે, કારણ કે ત્યારે જ બનાવ્યા હોય છે, તેથી જેવી દાળ શાકની સુગંધ આવતી હોય તે જ રહે. સાંજે દાળ શાક કેવું, ગરમ હતું કે ઠંડુ? તો જવાબ આવશે ગરમ. સાંજે તેની ગંધ કેવી હતી? તો સાંજે તેની સ્વાદિષ્ટ સુગંધ આવતી હશે. બીજા દિવસે દાળ શાક કેવું હતું, ગરમ કે ઠંડુ? તો જવાબ આવશે ઠંડુ. બીજી સાંજે તેની ગંધ કેવી હતી? તો ખાટી વાસ આવતી હતી. બીજી સાંજે તે કેવું દેખાતું હતું? તો બીજી સાંજે તે ફિક્કું દેખાતું હતું અને તેના ઉપર સફેદ ફૂગ જોવા મળતી હતી. હવે આ દાળ શાક ખાઈ શકાશે? તો જવાબ આવશે આ દાળ શાક ખાઈ શકે નહીં, કારણ કે તેમાં ખાટી વાસ આવે છે અને તે બગડી ગયું છે.
ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, તમારા વડીલોને પૂછી અને જવાબ લખો. પહેલો સવાલ, તમારા ઘરે કયા કયા અથાણા બનાવવામાં આવે છે? તો અમારા ઘરે કેરીનું અથાણું, ગુંદાનું અથાણું, લીંબુનું અથાણું, આદુ, લસણ, કેરીનું અથાણું, આખી કેરીનું ખાટું અથાણું અને કેવડાનું અથાણું બનાવવામાં આવે છે. બીજું, તમારા ઘરે અથાણા શામાં ભરવામાં આવે છે? તો અમારા ઘરે અથાણા કાચની બરણીમાં અને ઝીલડીમાં ભરવામાં આવે છે. ત્રીજું, અથાણા જેવી બીજી કઈ વસ્તુઓ તમારા ઘરે આખું વર્ષ ખાવા માટે બનાવવામાં આવે છે? તો અથાણા જેવી બીજી બટાકાની વેફર્સ, ભીંડા અને ચીબડાની કાચરી, મુરબ્બો અને પાપડ આખું વર્ષ ખાવા માટે બનાવવામાં આવે છે. ચોથો સવાલ, તમારા મમ્મી અથાણું બનાવવા કોની પાસેથી શીખ્યા? તો મારા મમ્મી અથાણું બનાવતા મારા નાનીબા પાસેથી શીખ્યા. તમારા ઘરે કાચી કેરી અને પાકી કેરીમાંથી ખોરાક માટેની કઈ વસ્તુ બને છે? તો મારા ઘરે કાચી કેરીમાંથી ચટણી, કાચી કેરીની કટકીનું અથાણું, મુરબ્બો, કેરીનો મુખવાસ બને છે અને પાકી કેરીમાંથી રસ, કેરીના પાપડ, મેંગો આઈસ્ક્રીમ અને કેરીનું શરબત બને છે. મિત્રો, ધોરણ 3થી 12ની દરેક વિષયની દરેક ચેપ્ટરની PDF અને PPT ઉપલબ્ધ છે. જેમ કે સ્વઅધ્યયન પોથી હોય, સમજૂતી હોય, સ્વાધ્યાય હોય, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, બુક પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ, IMP પ્રશ્નો, અસાઇનમેન્ટ અને IMP પેપર દરેક પ્રકારના સોલ્યુશનની PDF અને PPT માત્ર એક જ જગ્યાએ તમને મળશે, ઓશન કોચિંગ ક્લાસીસ. વોટ્સઅપ પર PDF અને PPT મેળવવા માટે 70 46 22 22 54 નંબર ઉપર સંપર્ક કરો અને એપ્લિકેશન પર પણ PDF ઉપલબ્ધ છે. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અથવા તો પ્લે સ્ટોરમાં જઈને ઓશન કોચિંગ ક્લાસીસ લખશો તો પણ તમે સરળતાથી ડાઉનલોડ કરી શકશો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, તમને ભાવતું અથાણું, ચટણી, વેફર બનાવવાની રીત લખો. તો વાનગીનું નામ છે વેફર. બનાવવા માટેની સામગ્રી તો બટાકા, કાતરી પાડવાનો સંચો, મીઠું, કાતરી બાફવા માટેનો ગેસ સ્ટવ, પાણી અને ફટકડી. બનાવવાની રીત તો સૌપ્રથમ બટાટાને ધોવા, ત્યારબાદ બટાકાની છાલ કાઢવી, ત્યારબાદ બટાકાની કાતરી પાડવી, કાતરી પડાઈ ગયા પછી પાણી વડે સાફ કરવી, ત્યારબાદ ગરમ પાણીમાં બાફી, બફાઈ ગયા પછી સૂકવી દેવી. પ્રશ્ન નંબર 7, નીચેના કોષ્ટકની વિગતો ભરી આપેલા પ્રશ્નોના જવાબ લખો. એવી ખાદ્ય સામગ્રી જેને રાંધવામાં પાણીનો ઉપયોગ થતો હોય. ચાલો, તો એવી ખાદ્ય સામગ્રીઓ લખીએ તો એમાં ખીચડી, કઢી, શાક, દાળ, ભાત, ખમણ, ઢોસા, પાણીપુરી, ઇડલી સંભાર ને ઢોકળા. એવી ખાદ્ય સામગ્રી જેને રાંધવામાં પાણીનો ઉપયોગ ન થતો હોય તો તલની ચીક્કી, અડદિયો, ખજૂરપાક, ચેવડો, પીઝા, સેન્ડવિચ, સિંગ અને ચણા. ચાલો, ત્યાર પછી છે પહેલું, લાંબા સમય સુધી સાચવી શકાય તેવી ખાદ્ય સામગ્રીના નામ જણાવો. વેફર, ચેવડો, અડદિયો, ખજૂરપાક, ચવાણો, સુખડી, કેરીનું અથાણું, સિંગ, ચણા વગેરે લાંબા સમય સુધી સાચવી શકાય તેવી ખાદ્ય સામગ્રી છે. ઝડપથી બગડી જતી ખાદ્ય સામગ્રીના નામ જણાવો. તો દૂધ, દહીં, પાઉંભાજી, ભાત, શાકભાજી, ફળ, રોટલી, ઇડલી, ઢોકળા, ભજીયા. ત્રીજું, અમુક ખોરાક ઝડપથી બગડી જાય છે જ્યારે અમુક ખોરાક લાંબા સમય સુધી સાચવી શકાય છે. આવું કેમ? તો અમુક ખોરાકમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે, જેથી તેમાં સૂક્ષ્મ જીવાણુઓ ઝડપથી વધે છે અને તે ઝડપથી બગડી જાય છે, જેમ કે દૂધ, શાક, ભાત વગેરે. જ્યારે અમુક ખોરાક સૂકો હોય છે અથવા તેને સારી રીતે સંગ્રહવામાં આવે છે, જેમ કે મસાલા, દાળ, લોટ વગેરે, તેમાં જીવાણુઓ સહેલાઈથી વૃદ્ધિ પામતા નથી, એટલે કે લાંબા સમય સુધી ટકી રહે છે. 8મું, તમારા ઘરે રહેલી ખાદ્ય સામગ્રીના નામ લખો. તેની જાળવણી માટે તમે શું ઉપાય કરો છો તે નીચેના કોષ્ટકમાં લખો. ખાદ્ય સામગ્રીનું નામ તો કે કેરીનું અથાણું. તેની જાળવણી માટેના ઉપાય તો તેલમાં બનાવવામાં આવે છે, કાચની બરણીમાં સાચવવામાં આવે છે. ખાદ્ય સામગ્રીનું નામ આમળા. તેની જાળવણી માટેના ઉપાય તો કે મીઠામાં રાખીને. ખાદ્ય સામગ્રીનું નામ તો કે મુરબ્બાનો ચૂંદો. તેની જાળવણી માટેનો ઉપાય તો કે ખાંડની ચાસણીમાં રાખીને. પાપડ તો કે સૂકવણી કરીને. ત્યાર પછી છે કાતરી અને મુખવાસ તો શેકીને. કેરીના ટુકડા તો ફ્રીજમાં સ્ટોર કરીને. દૂધ તો ફ્રીજમાં સ્ટોર કરીને. મીઠું તો સૂકી જગ્યામાં રાખીને. ખાંડ તો સૂકી જગ્યામાં રાખીને. દહીં તો ફ્રીજમાં સ્ટોર કરીને. મિત્રો, અહીંયા આપણે ધોરણ 5નું પર્યાવરણ વિષયની જે સ્વઅધ્યયન પોથી છે તે સ્વઅધ્યયન પોથીના પાઠ નંબર 4 જે છે તે આપણે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 5 સ્વઅધ્યયન પોથી એમાં પાઠ નંબર 5ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં.